સપ્ટેમ્બર માસ સુધી જેબીએમ કંપની દ્વારા 22,987 રૂપિયા મળતા હતા। અચાનક જેબીએમ કંપનીએ એમની કોઈપણ જાતની સંમતિ કે પરવાનગી લીધા વગર 15,002 રૂપિયા કરી દીધા અને એમાંથી કપાતા પીએફ કપાય, મેડિક્લેમ કપાય, બધું કપાતા એમને 13,000 રૂપિયા મળે છે। તો એમની માંગણી એવી એ છે કે જે કામ અમે પહેલા કરતા હતા એ જ કામ આજે બી કરીએ છીએ અને કદાચ એમણે વેલા મોડું અમારે 2 કલાક આગળ પાછળ વધારે કામ કરવાનું અમને ફરજ પાડશે તો અમે કરવા તૈયાર છે, પણ જે કંપની આગળ સેલરી અમને આપતી હતી એ જ પ્રકારની સેલરી અમને મળે એમની માંગણી છે અને એ માંગણી આપણે ગઈકાલે પણ એમને મૂકી છે। આજે 6થો દિવસ થાય છે। એમના કર્મચારી અહીંયા બેઠા છે, ગુજરાતના પોતે વહીવટ કરતા છે અને હું મેનેજર ગુજરાતનો છું, મારા અંડરમાં આવે છે। એમણે ઓળખાણ આપી છે, દવે કરીને એ કર્મચારી અહીંયા બેઠા છે। ગઈકાલે એમણે સમય માંગ્યો હતો આ જ જગ્યા પર કે મને સમય આપો, હું ઉપર વાત કરી અને તમને આમાં જાણ કરીશ। ત્યાં સીઓ સાહેબને આપણે મળવા ગયા, ત્યાં પણ એમણે કીધું કે અમે ઉપર વાત કરીએ છીએ અને તમને અમે ટૂંક સમયમાં જણાવીએ છીએ। એમણે સવારે 10 વાગે આપણે વાટાઘાટો માટે મળીશું અને સવારે અમે પણ કીધું કે અમે પણ આવીશું અને આનું નિરાકરણ નહીં આવે તો અમારા ધરણા અનિશ્ચિત સમય માટે ચાલશે। આ વાત હતી। આ વાતને લઈને હમણાં પણ આપણે બેઠા છે, એકવાર આપણે એમને હમણાં પણ પૂછી લઈશું। એ બેઠા છે, એમણે શું નિર્ણય કરવાનો છે એકવાર કર્મચારીઓને કહેશે। બીજું કે જેપી ગ્રુપ છે, જયપ્રકાશ ગ્રુપ, એમાં કેટલાક કર્મચારીઓ અહીંયા બેઠા છે। જયપ્રકાશ ગ્રુપમાં એ લોકોએ 35 વર્ષ નોકરી કરી છે, પોતાની સેવા આપી છે, એવા લોકોની આ પગાર સ્લીપ છે। આ પગાર સ્લીપમાં એમને 31 દિવસ એ કંપનીમાં કામ કરાવવામાં આવે છે। 31 દિવસનું કામ કરવાનો ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકારનો કોઈ પરિપત્ર નથી, છતાં મહિનાના 31 દિવસ કામ કરાવવામાં આવે છે। આ પગાર સ્લીપ છે। તળવી રોહિતભાઈ, ભાનુભાઈ, એમને 31 દિવસ આ જ વર્ષે એવી આ બધી પગાર સ્લીપ બધાને જ મહિનામાં કોઈને એક પણ દિવસ રજા મળતી નથી અને સરકાર એવું કહે છે કે 26 દિવસ જ કામ કરાવી શકાય। એના પરિપત્ર, એના કાયદા એવું કહે છે કે 26 દિવસ જ તમે કામ કરાવી શકો। અગર 26 દિવસ પછી તમે કામ કરાવો છો તો એના ઓવરટાઈમના 2 ગણા તમારે પેમેન્ટ ચૂકવવું પડે। સરકારના ધારાધોરણ નીતિ નિયમ એવા છે કે 20 દિવસ પર 1 દિવસની વગર પગાર કપાતે લીવ મળે, 26 દિવસ પર 1.5 દિવસની વગર પગાર કપાતે લીવ મળે। તે આ કંપની કરતી નથી અને જેપી કંપની દ્વારા 31 દિવસ ફરજિયાત કામ કરાવવામાં આવે છે। કોઈ કર્મચારી રજા માંગે છે તો એને રજા માંગવા જાય એને કાઢી મૂકવાની ધમકી આપવામાં આવે છે। બીજું કે પીએફ ફંડ, જેપી કંપનીમાં કામ કરનારાઓ 35 વર્ષ સુધી સેવા આપનારાઓ, 32 વર્ષ સુધી સેવા આપનારાઓ, 30 વર્ષ સુધી સેવા આપનારાઓના પીએફ ફંડ એમના ખાતાઓમાં આજ દિન સુધી જમા થતું નથી। સરકાર એવું કહે છે કે 12% પીએફ કોઈ પણ એમ્પ્લોય હોય એને 12% પીએફ આપવાની જવાબદારી પોતાના ખાતામાંથી 12% કપાય પોતાની સેલરીમાંથી અને 12% પીએફ સામેની કંપની જમા કરે એમ કરીને 24% પીએફ એમની પોતાની પાસબુકમાં, પોતાની પીએફ બુકમાં જમા કરાવવાની સરકારમાં જોગવાઈ છે। ઉમંગ નામનું સોફ્ટવેર બન્યું છે। એ ઉમંગના સોફ્ટવેરમાં ઓલ ઇન્ડિયાના લોકો પોતાના ખાતામાં કેટલું પીએફ જમા છે જોઈ શકે છે। આ કંપનીના કર્મચારીઓ પોતાના દીકરાનું લગ્ન હોય, કોઈ બીમાર પડે કે કોઈને ભણાવવાની ફી ભરાવવાની હોય ત્યારે પીએફની માંગણી કરવા જાય છે ત્યારે આ કંપની દ્વારા પીએફ આપવામાં આવતું નથી। એમની પોતાના ટ્રસ્ટમાં પીએફ જમા કરવામાં આવે છે અને જ્યારે કોઈ પીએફ માંગવા જાય એના મેડિકલના સર્ટી, એના લગ્નના દાખલા, આ તે ફલાણું કરીને બહાનો કરીને આજ દિન સુધી એમનું પીએફ આપવામાં આવતું નથી, જે ખૂબ જ ગંભીર બાબત છે। બીજું કે જેપી કંપનીમાં જે લોકો 35 વર્ષ સુધી નોકરી કરી છે એમની પણ પગાર સ્લીપ છે। 35 વર્ષની નોકરી કરનારના કર્મચારીના પણ આજ દિન સુધી મિનિમમ વેજીસ પ્રમાણે એમના 12,098 રૂપિયા છે। વિચાર કરો તમે, જે લોકો આજે જોઈનિંગ કરે 1 મહિનો થાય ને એને બી સરકારના મિનિમમ વેજીસ એક્ટ 1948 મુજબ એમને લઘુત્તમ વેતન ધારાની અંતર્ગત સેલરી આપવી પડે। એની જગ્યાએ આ કંપનીએ 32 વર્ષ 35 વર્ષના લોકોને પણ 13,000 12,000 ચૂકવે છે। ઇન્ક્રીમેન્ટ કાં ગયું?
દર વર્ષે સરકારનો નિયમ છે પગારના ધારાધોરણ મુજબ કોઈ પણ કંપની હોય, કોઈ પણ ફેક્ટરી હોય, ફેક્ટરી ડિસ્પ્યુટ એક્ટ હોય કે ગ્રેજ્યુટી એક્ટ હોય કે લેબર એમ્પ્લોય એક્ટ હોય, એમાં જોગવાઈ છે કે કર્મચારીને દર વર્ષે એની ઇન્ક્રીમેન્ટ મળવું જોઈએ, પગાર વધારો મળવો જોઈએ, મોંઘવારી ભથ્થું મળવું જોઈએ. તો અહીંયા આ જેપી કંપની દ્વારા જે પણ કર્મચારીઓ છે એને સિનિયોરિટી પ્રમાણે, એના કામની પ્રકાર પ્રમાણે હજુ એમને પગાર વધારો મળતો નથી. એટલે સાથીઓ, આ આપણી હકની વાત સરકારના ધારાધોરણમાં રહીને, એના કાયદામાં રહીને આપણે માંગણી કરીએ છીએ. આપણે કોઈનું ખોટું માંગતા નથી. આપણા અધિકારની વાત છે. જે 32 વર્ષ સુધી તમારી સેવા કરી છે એમને પગાર વધવો જોઈએ. તમારો પગાર 8,000 થી લઈને તમારો પગાર આજે 3 લાખ રૂપિયા થઈ ગયો છે અને અમારો કર્મચારીનો પગાર આજે પણ મિનિમમ વેજીસ પ્રમાણે 12,000 તમે આપો છો. એટલે આ શોષણ અમે ચલાવી લેવાના નથી. આ કંપની જ્યાં કામ કરે છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય કે આ જેપી કંપનીના કર્મચારીઓ, એ બધા લેન્ડ લૂઝરો છે. એમની જમીનો આ નર્મદા સરદાર સરોવર પરિયોજનામાં ગઈ છે. આ જેટલા પણ લોકો ડાઈવરો છે એ 6 ગામના અસરગ્રસ્તો છે. એમની જમીનો રસ્તા માટે ગઈ છે, આવાસો માટે ગઈ છે, ભવનો માટે ગઈ છે, વિયર ડેમ માટે ગઈ છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે ગઈ છે. અમારા લોકોએ જમીનો આપી છે અને સરકાર રોજગારી આપવાની વાત કરે છે અને રોજગારીમાં પણ આ રીતના તમે શોષણ કરો છો. એ શોષણ હવે અમે ચલાવવાના નથી. અમે ચલાવવાના નથી. અમારા ધરણાના કાર્યક્રમો આગળ પણ ચાલશે. 1 મહિનો અહીંયા બેસવું પડશે તો 1 મહિનો કર્મચારીઓ બેસશે અને અમે તમામ લોકો અહીંયા આવીશું, એમને સમર્થન જાહેર કરીશું. બીજી વાત ખાસ મહત્વની, જેટલા પણ પોલીસ અધિકારીઓ છે એમને મારી વિનંતી છે, ભાઈ, અમે કોઈ કાયદો વ્યવસ્થા હાથમાં લેવા માંગતા નથી. આ લોકો 6 દિવસથી અમને ગોળ ગોળ જવાબ આપે છે, અમને મૂર્ખ સમજે છે, અમને ટાઈમ પાસ કરાવે છે, અમને યોગ્ય જવાબ આપતા નથી. એટલા માટે અમે તમને પોલીસ અધિકારીઓને હું વિનંતી કરું છું, અમને બિલકુલ શાંતિથી ધરણા પ્રદર્શન કરવાનો અધિકાર છે, સંવિધાને આપેલો અધિકાર છે, અમને કરવા દો. અને અમને જરા પણ છંછેડવાની અને અમને હેરાન પરેશાન કરવાની જો તમારી કાર્યવાહી અમારા પર હશે તો આજે આખું ગુજરાત અને આખા આજુબાજુના આદિવાસી વિસ્તારના લોકો જોઈ રહ્યા છે. અમને ખોટા કેસની અમને ડર નથી. અમને તમે મહિના 2 મહિના જેલમાં નાખશો એનો ડર નથી. અમે અમારા લોકોના ન્યાય માટે અહીંયા બેઠા છે. એટલે પોલીસ અધિકારીઓને પણ વિનંતી કરું છું કે કદાચ તમારા ઉપરી નેતાઓના ઇશારે અને ઉપરી પોલીસ અધિકારીઓના ઇશારે અમને છંછેડવા માટેની જો તમે પ્રયાસ કરશો તો અમે આખા ગુજરાતના આદિવાસી, મધ્યપ્રદેશના આદિવાસી હોય, મહારાષ્ટ્રના હોય કે રાજસ્થાનના હોય, કરીશું. અને એની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે. અમે શાંતિથી બેઠા છે. અમારી માંગણી જો તમે પૂરી કરવાના હોય તો પોલીસ અધિકારીઓ આવી જાઓ અને પૂરી કરી આપી દો. એટલે અમે હમણાં અહીંયા પૂરું કરીને અમારું બધું બિસ્તરો પોટલો લઈને અમે નીકળી જઈએ. જો પોલીસ અધિકારીઓને પોતાના પ્રમોશનો માટે અને વહાલા ધવલા થવા માટે કોઈને બહુ ઈચ્છા હોય તો તમે અમારા પર ખોટી ફરિયાદ અને અમને ખોટી રીતે હેરાન કરજો. અમે આદિવાસી છે, અમે ક્યારે અમારા ન્યાય માટે અમે લડીશું, અમે ઝૂકીશું નહીં. અમે શાંતિપ્રિય રીતે અહીંયા ધરણા પ્રદર્શન કરીએ છીએ. અમે સીઓ શ્રીને પણ હમણાં રજૂઆત કરવા જવાના છે. અમને અમારા અધિકારો અમારા કર્મચારીઓને અપાવી દો. તમે અપાવો, કાં તો સીઓ અપાવે, કાં તો આ કંપની આપી દે, એટલે અમારા ધરણા પૂરા. પણ અમને ખોટી રીતે, હજુ પણ કેમ છું, અમારા લોકોને ખોટી રીતે હેરાન પરેશાન કરવાનું જો કામ પોલીસ અધિકારીઓ કરશે તો અમે આખા ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનના આદિવાસીઓને કેવડિયા પધારવાનું અમે જાહેર આમંત્રણ આપીશું. અને તે દિવસે કાયદો વ્યવસ્થા બગડશે એની જવાબદારી જે તે પોલીસ અધિકારીની રહેશે, જે તે પ્રશાસનની રહેશે. એટલે મહેરબાની કરીને અમારા કાર્યક્રમ અમે શાંતિપ્રિય રીતે ધરણા પ્રદર્શન કરીને અમારી જે માંગો છે એ મૂકીએ છીએ. એટલે કોઈ પણ પોલીસ અધિકારી અમારી સાથે ઘર્ષણ પેદા કરવા માટેના પ્રયાસો નહીં કરશો, એ પણ આપણે વિનંતી કરીએ છીએ. અને અહીંયા બેઠેલા તમામ લોકો, આ આપનો હક છે. કોઈ કાયદો, કોઈ સરકારે કીધું નથી કે 31 દિવસ કામ કરવાનો. કોઈ સરકારે કોઈ કાયદો એવું કહેતો નથી કે તમારું પીએફ તમને ના મળે. કોઈ કાયદો, કોઈ સરકાર એવું કહેતી નથી કે તમને ઓવરટાઈમ ના મળે.
એટલે આ તમને મળવું જ જોઈએ, ઇન્ક્રીમેન્ટ મળવું જ જોઈએ, મેડિક્લેમ મળવું જ જોઈએ, ગ્રેજ્યુએટ મળવી જ જોઈએ. તમને ઓવરટાઈમ કરાવવામાં આવે છે એનું 2 ગણું પેમેન્ટ તમને, અને સરકારના રૂલ્સ પ્રમાણેની આપણી માંગણી છે. પ્રશાસન આમાં ધ્યાન આપે અને આ કર્મચારીનો ન્યાય આપે. જો ન્યાય નહીં આપશે તો અમારા રચનાત્મક કાર્યક્રમો દિવસે ને દિવસે અમે વધારતા જઈશું. આજે ભલે અમે 1000-1500 લોકો અહીંયા છે, અમે અહીંયા બેસીશું. આજે નિર્ણય નહીં આવે તો ફરી આમને સમય આપીશું અને ફરી આનાથી મોટો કાર્યક્રમ આપીશું. ત્યારે પણ નિર્ણય નહીં આવે તો ફરી બધા સમાજના નેતાઓ, સામાજિક સંગઠનના આગેવાનો, બધા પદાધિકારીઓને પણ આહવાન કરીશું. ફરી આનાથી પણ મોટો કાર્યક્રમ આપીશું. એમ કરતા કરતા દિવસ અને દિવસે આંતરે 2-3 દિવસમાં આપણો મોટો કાર્યક્રમ આપણે અહીંયા આપતા જઈશું. અને અહીંના જે લોકોએ જમીનો આપી છે, પોતે પોતાના સમાજ, પ્રકૃતિ અને ગામથી છીનબીન થયા છે, એવા લોકોને ન્યાય અપાવવા માટે અમારે બધાએ મહિનો સુધી અહીંયા રહેવું પડશે. તો અમારું આ આંદોલનને સમર્થન રહેશે અને અહીંયા રહીને તમામ આદિવાસી સમાજને અહીંયા એકત્રિત કરવા માટે આવનારા દિવસોમાં અમને ફરજ ના પડે એટલા માટે અમે કંપની, પ્રશાસન અને પોલીસ પ્રશાસનને વિનંતી કરીએ છીએ કે આ કર્મચારીની માંગોનું નિરાકરણ આવે. અગર તમને સમય જોઈએ છે, અમારા વતી અમે સમય આપવા પણ તૈયાર છે. કોઈ પ્રશાસનને, કોઈ કંપનીને સમય જોઈએ છે, એના માટે અમે સમય આપવા પણ તૈયાર છે. પણ અમને પાક્કા લેટર પેડ પર, કંપનીના લેટર પેડ પર અમને બાહેધરી જોઈશે. આટલા દિવસમાં, આટલા સમયે તમારો પગાર વધારો થશે, એનું લખાણ અમને જોઈશે. તમે એ લખાણ અપાવી શકતા હોય, તમે અમને વિશ્વાસ અપાવી શકતા હોય, ખાતરી અપાવી શકતા હોય તો અમે આજે પણ આંદોલન સમેટવા માટે તૈયાર છે. એટલા માટે અમે શાંતિપૂર્ણ આંદોલન કરીએ છીએ. અમારી વ્યાજબી માંગોની માંગ કરીએ છીએ. કાયદાનો ઉલ્લંઘન આ કંપનીઓએ કર્યો છે, પરિપત્રનો ઉલ્લંઘન આ કંપનીઓએ કર્યો છે, અમે નથી કર્યો. એટલે બધાને કેમ છું કે આ આંદોલન, જો આ લોકો આપણી માંગો નહીં સ્વીકારશે તો દિવસે ને દિવસે મોટું થતું જશે. અને આવનારા દિવસોમાં સ્ટેપ બાય સ્ટેપ તમામ રાજ્યોના આદિવાસી આગેવાનોને, નેતાઓને, તમામ પક્ષ પાર્ટીના નેતાઓને, તમામ સંગઠનના નેતાઓને, ધર્મ સંપ્રદાયના મહંતોને પણ અહીંયા બોલાવીશું અને આ કેવડિયાના લોકોને ન્યાય મળે એ પ્રયાસ આપણા રહેશે. આ વાત સાથે આપ બધા અહીંયા ઉપસ્થિત થયા છો, તમામ અહીંયા કામ કરનારા શ્રમિકો, પદાધિકારીઓ, મીડિયાના મિત્રો અને પોલીસ અધિકારીઓ, બધાનો હું આભાર માનું છું. અને આપણનો આગળનો કાર્યક્રમ હવે આમની ચર્ચાનો છે, ત્યારે બધાને વિનંતી કરું છું પોતપોતાની જગ્યા પર શાંતિથી બેસજો. અમે જેબી કંપનીના 2 આગેવાનોને આગળ બોલાવ્યા છે, જેબીએમ કંપનીના પણ 2 આગેવાનોને બોલાવ્યા છે, એ કંપનીના કરતા હર્તાઓને પણ બોલાવ્યા છે, લેબર કમિશનરના કર્મચારીને પણ અહીંયા બોલાવ્યા છે. અમે શાંતિપ્રિય રીતે વાટાઘાટો કરીએ છીએ અને આગળ જે પણ કરવાનું થશે તમારા બધાની સહમતિથી આગળ વધીશું. બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.